ક્લાસમાં તો સ્ટુડન્ટ અનારકલી કુર્તીનું કટિંગ આ જ રીતે કરે છે, પણ તમારે બ્યુટી સ્ટાઇલ એકદમ પરફેક્ટ ફિટિંગવાળી કુર્તી બનાવવી છે તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ, સ્ટુડન્ટ ઘણીવાર કહેતા હોય છે કે ક્લાસમાં જે અનારકલી કુર્તી બનાવીએ તેનું ફિટિંગ ખૂબ જ સરસ આવે છે. તો તમે કળી કટિંગની એવી કોઈ રીત બતાવો કે અમે જાતે કટિંગ કરી અને ડ્રેસ બનાવી શકીએ. તો આજના વિડીયોમાં આપણે કળી કટિંગનો એક એવો જ ફોર્મ્યુલા જોઈશું, એવી રીત જોઈશું કે તમે જાતે ખૂબ જ સરસ ફિનિશિંગવાળી અનારકલી કુર્તી બનાવી શકો. આમ તો અનારકલી કુર્તી બે રીતે બને છે, શોલ્ડરથી કળી હોય અને કમરથી કળી હોય. તો આજે આપણે જોઈશું કે કમરથી કળી કટિંગ કેવી રીતે કરવી. કળી તો કટિંગ પછી કરીશું, પણ તેના પહેલાં પણ એક ક્વેશ્ચન છે કે આ કુર્તી બનાવવા માટે કાપડ કેટલું લેવું, કટિંગ માટે કયા માપની જરૂર પડશે. તો આ કુર્તી બનાવવા માટે ટોટલ 3.5 મીટર કાપડ જોઈશે અને સ્ક્રીન પર બતાવેલા માપની જરૂર પડશે. સૌપ્રથમ તો આ કુર્તીનું કટિંગ અને સ્ટિચિંગ સ્ટુડન્ટે કઈ રીતે કર્યું છે તે ફટાફટ જોઈ લઈએ. અને લાસ્ટમાં કળીનો ફર્મો બનાવવાની એકદમ ઇઝી રીત જોઈશું. તો કળી કટિંગ કરતાં પહેલાં ઉપરનો પાર્ટ કટિંગ કરવાનો છે. જે રીતે આપણે રેગ્યુલર કુર્તીનું કટિંગ કરીએ છીએ તે જ રીતે કરવાનો છે. ફરક એટલો છે કે કમર ઊંચાઈમાં તમારે 2 ઇંચ પ્લસ કરવાનું છે. 1 ઇંચ કમર ઊંચાઈ કરતાં વધારે અને 1 ઇંચ સિલાઈનું. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, કળી પહેલાં કટિંગ નથી કરવાની. સૌપ્રથમ ઉપરનો પાર્ટ એટલે કે કોઠો કટિંગ કરી લેવાનો અને પછી તે સાઇઝ પ્રમાણે કળીનું કટિંગ કરવાનું છે. હજુ એક ટિપ્સ આપીશ કે બધી જ કળી એક જ સાઇઝની કટિંગ કરવા માટે સૌપ્રથમ આ રીતે એક પેપરનો ફર્મો બનાવી લેવો, જેથી તમે ઓછા કાપડમાંથી વધારે કળી બનાવી શકો અને કળીની સાઇઝ પણ એક સરખી થાય. અહીંયા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો, કળીને સામસામે રાખી અને કટિંગ કરેલું છે. તો કળી કટિંગ કર્યા પછી સ્લીવનું કટિંગ કરી લેવું, પણ આમાં સ્લીવ એકદમ સિમ્પલ છે માટે કટિંગ નથી બતાવ્યું. તમે તમારી ચોઈસ પ્રમાણે ડિઝાઇનર સ્લીવ બનાવી શકો. જો તમારે પણ ડિઝાઇનર સ્લીવ બનાવવી છે તો ચેનલ પર ઘણા વિડીયો આપેલા છે, તમે ત્યાં જઈ અને વિઝિટ કરી શકો છો. નેકમાં પણ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો. આ કુર્તીમાં સ્ટુડન્ટે વી નેક બનાવ્યું છે અને વી નેકમાં પણ એન્કર થ્રેડનો યુઝ કરી ડિઝાઇન બનાવેલી છે. જે લોકો સિલાઈ શીખી રહ્યા છે તેના માટે એક ટિપ્સ આપીશ. જ્યારે તમે ફ્રન્ટ નેકનું કટિંગ કરો ત્યારે જોડે જ ફ્રન્ટ આર્મહોલ કટિંગ કરી લેવો. ક્લાસમાં સ્ટુડન્ટ ઘણીવાર આ મિસ્ટેક કરતા હોય છે કે નેક કટિંગ તો કરી લીધું પણ આર્મહોલનું કટિંગ ભૂલી જાય છે. એટલે જ અમે ક્લાસમાં દરેક સ્ટુડન્ટને કહીએ છીએ કે ફ્રન્ટ નેકનું કટિંગ કરો ત્યારે જોડે આર્મહોલનું કટિંગ કરી લેવું, જેથી કુર્તીનું ફિટિંગ ખરાબ ન થાય. આ રીતે બંને નેક કેનવાસ પેપરમાં પણ કટિંગ કરી લીધા છે. હવે નેકમાં ફિનિશિંગ આપવા માટે તમે ઇસ્ત્રી કરતા હો તો તે પ્રમાણે કરી લેવું, અથવા તો આ રીતે સિલાઈ પણ કરી શકાય. આ કુર્તીનું જે કાપડ છે તેમાં બીજો કલર છે મરૂન કલર, તો તે કલરનો યુઝ કરી અને એન્કર થ્રેડની ડિઝાઇન બનાવી છે. તમારે પણ આવી ડિઝાઇન બનાવી છે તો આગળ વિડીયો આપેલો છે, તમે તે જોઈ શકો છો. લાસ્ટમાં આપણે જોઈશું કે આ રીતે ડિઝાઇન બનાવી કુર્તીને એકદમ ડિઝાઇનર લુક આપી શકાય છે. કુર્તી સ્ટિચિંગ વખતે ધ્યાન રાખવું કે કળી જોઈન્ટ કરતાં પહેલાં નેકમાં ફિનિશિંગ આપી લેવું અને કળી છેલ્લે જોઈન્ટ કરવી. ત્યાર પછી સ્લીવ જોઈન્ટ કરી અને સાઈડ ફિટિંગ કરી લેવું. તો આ રીતે કુર્તી તો રેડી થઈ ગઈ, પણ હવે આપણે જોઈશું કે કળીનું કટિંગ કેવી રીતે કરવું. તો આ કળી કટિંગ કરવી ખૂબ જ સરળ છે, બસ તમારે વ્યવસ્થિત સમજવાની જરૂર છે. કળી કટિંગ કરવા માટે સૌપ્રથમ આ 3 માપની જરૂર પડશે: કમર, કળીની લંબાઈ અને કળીની સંખ્યા. અહીંયા તમને ક્વેશ્ચન થશે આ ત્રણેય માપ કેવી રીતે લેવા. તો પહેલું માપ છે કમરનું. જે ઉપરનો પાર્ટ તમે કટિંગ કરેલો હોય તેમાં આ સાઈડથી શરૂ કરી સામેની સાઈડ સુધી જે માપ આવે તે લેવાનું છે. કમરનું માપ અહીંયાથી એટલા માટે લેવાનું કટિંગ કર્યા પછી કે અહીંયા આપણે બંને સાઈડ સિલાઈનું એડ કરેલું હોય છે. હવે પછી બીજું માપ છે કળીની લંબાઈ. તો કળીની લંબાઈ લેવા માટે તમે પૂરી કુર્તીનું જે માપ લીધેલું હોય શોલ્ડરથી ને નીચે સુધી, એમાંથી ઉપરના પાર્ટનું માઇનસ કરવાનું છે.
ઉપર કોઠાની લંબાઈ તમે ગમે તેટલી લીધી હોય, 14 ઇંચ હોય કે 15 ઇંચ હોય, તેટલી માઇનસ કરી લેવાની છે પૂરી લંબાઈમાંથી, અને જે માપ આવે તે કળીની લંબાઈ આવશે. હવે પછીનું ત્રીજું માપ છે કળીની સંખ્યા. તો અહીંયા તમે કળીની સંખ્યા તમારી ચોઈસ પ્રમાણે ગમે તેટલી વધારે લઈ શકો અથવા ઓછી પણ લઈ શકો. અહીંયા તમે કળીની સંખ્યા ગમે તેટલી લો, 18 લો, 20 લો, 24 લો કે 30 લો, પણ કળી કટિંગ કરવાની રીત છે તે સેમ જ રહેશે. તો આ ત્રણેય માપ લઈ લીધા પછી હવે કળીની સાઈઝ નક્કી કરવાની છે. આપણે કમરનું માપ લીધું છે તે એક જ સાઈડનું છે, બંને સાઈડનું થઈ અને 40 થશે. પણ કળીનું કટિંગ આપણે એક જ સાઈઝના માપથી કરીશું, જેથી તમે વ્યવસ્થિત સમજી શકો. જે કળીની સંખ્યા લીધી છે તે બંને સાઈડની છે, એટલે પૂરી કુર્તીની છે, તો બંને સાઈડની કળી 10-10 આવશે. તો અહીંયા કમરનું માપ 20 છે અને કળી 10 છે, તો 20/10 કરીશું. આ માપ છે તે 2.0 આવશે. અહીંયા તમને ડાયરેક્ટ ન ફાવે તો તમે કેલ્ક્યુલેટરથી પણ કરી શકો છો. તો હવે આ જે 2 ઇંચ માપ આવ્યું છે તે રેડી કળીનું આવ્યું છે. આપણે એમાં 1 ઇંચ સિલાઈનું એડ કરીશું એટલે 3 ઇંચ આવશે. કળીમાં નીચેનું માપ છે તે અત્યારે 8 ઇંચ લીધું છે. તો અહીંયા પણ 8માં 1 ઇંચ સિલાઈનું એડ કરીશું એટલે 9 ઇંચ આવશે. કળીમાં અહીંયા નીચેનું માપ છે તે તમે તમારી ચોઈસ પ્રમાણે કેટલો ઘેર બનાવવો છે અને તમારી પાસે કેટલું કાપડ છે તે પ્રમાણે વધારે લઈ શકો. હવે અહીંયા કળીની તૈયાર લંબાઈ 30 ઇંચ છે, તેમાં 1.5 ઇંચ પ્લસ કરવાનું છે. 1/2 ઇંચ કમરની સિલાઈમાં જશે અને 1 ઇંચ નીચે ફોલ્ડ થશે. અહીંયા ટોટલ લંબાઈ છે તે 31.5 આવશે. અહીંયા કળી કટિંગ કરવા માટે જેટલા માપની આપણે જરૂર છે તે બધા જ લઈ લીધા છે. અને હવે કળી કટિંગ કેવી રીતે કરવી. કટિંગ કરવા માટે સૌપ્રથમ તો સાઈઝ પ્રમાણે પેપર લઈ લેવાનું છે. પેપરને સેન્ટરથી ફોલ્ડ કરી લેવાનું છે. અહીંયા કળીની લંબાઈ 31.5 હતી. સૌપ્રથમ નીચેથી મેજર ટેપ રાખી અને તેનું માપ લઈ લેવાનું. 40 હોય કે 30 હોય, જે હોય તે અહીંયા લંબાઈ મેજર ટેપથી માપી લેવાની છે. અને હવે કમરમાં હવે કળીનું જે ઉપરનું માપ છે તે 3 ઇંચ છે, તે અહીંયાથી લઈશું. તો અહીંયાથી તમારે આપણે આ ડબલ ફોલ્ડ કરેલું છે એટલે અહીંયા આપણે 1.5 ઇંચ આનું હાફ કરીને, આ જે 3 ઇંચ છે તેનું હાફ કરીને લઈશું, એટલે અહીંયા 1.5 ઇંચનું માર્કિંગ કરવાનું છે. અને હવે જે 9 ઇંચ લીધું છે, આ 9 ઇંચ આપણે જે નીચેનું માપ લીધું છે તે અહીંયા લઈ લઈશું અને તેનું પણ અહીંયા હાફ કરવાનું છે. 9 ઇંચ છે એટલે અહીંયા 4.5 ઇંચ ઉપર માર્કિંગ કરવાનું છે. હવે કળીને આ રીતે જે આ માર્કિંગ કર્યા છે ત્યાં મોટી સ્કેલથી અથવા તો મેજર ટેપથી આ રીતે જોઈન્ટ કરી લેવાની છે અને આને કટ કરી લેશું. આવી રીતે કટ કરી લેશું. હવે આને ઓપન કરશું એટલે પૂરી કળી રેડી થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે કળી બનશે. તમે આગળ વિડીયોમાં જોયું હશે કે એક કળી આવી રીતે પેપરમાં કટિંગ કરી છે અને પછી કાપડમાં ઝીગઝેગ પેટર્નમાં ગોઠવી છે, જેનાથી ઓછા કાપડમાંથી વધારે કળી કટિંગ કરી શકાય. તમે આ જ રીતથી કોઈ પણ સાઈઝની કળી કટિંગ કરી શકો છો. તમારું માપ ગમે તે હોય, રીત છે તે સેમ રહેશે. તમને કળી કટિંગને લગતો કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરી તે પ્રોબ્લેમ દૂર કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ચેનલ પર આવનાર દરેક નવા વિડીયો જોઈ શકો.